જયશ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 ચંદ્રગોપાલ બાવાશ્રી અને આપ શ્રી પોરબંદર બિરાજો છો. આજનો વચરામૃતનો કૃતાર્થ શ્રી વલ્લભા દી સકી છે. છેલ્લે આપણે કયો અપરાધ વિચાર્યો હતો? કેટલામો? છેલ્લે આપણે કેટલામો અપરાધ વિચાર્યો હતો? જય જય દંડવત પ્રણામ આપસીને. આપણે લાસ્ટ ગઈ વખતે 19 પૂરા કર્યા હતા. 19 20 અપરાધ થયા હતા. 20 ચાલુ છે. 20 ચાલુ હતો. એવું કે છે? અચ્છા. ખોળ થી બનેલી વસ્તુ ના ખવાય, બસ છેલ્લું એ હતું. જયશ્રી, ખોળ થી બનેલી વસ્તુ ના ખવાય, એ છેલ્લું હતું. જયશ્રી, હા, અને એ શ્લેષમાંતક ભક્ષણ. આ 20મો અપરાધ શ્લેષમાંતક એટલે ગુંદા કે જેમાં ચિકાસ નીકળતી હોય, હા, એ શ્લેષ્મ કહેવાય. એ ખાવાથી 3 જન્મના મૂત્રનો કીડો થાય. હા, શ્લેષ્માંતક ભક્ષણ. ગુંદા ખાઈથી ખાવા નહીં. ગુંદા તો ગુંદા જેવી કોઈ ચીજ જેમાંથી ચીકણાશ નીકળે. ઠાકોરજીને વિશેષ માખણ ધરવાનું. ઠાકોરજીને વિશેષ માખણ ધરવાનું. હા, એ તો બોલી ગયો તો ને હું. તો પછી તમે હવે આપણે 21 માંથી ચાલુ કરવાનું છે. 21 તૈલ ભક્ષણ. 21મો અપરાધ છે તૈલ ભક્ષણ. આપણે ગુજરાતીઓને આદત છે કે ઢોકળા હારે કાચું તેલ જોઈએ. એટલે કાચું તેલ નું ભક્ષણ કરવામાં આવે તો શિવ મંદિરમાં દેવલક થાય. જો આમાં સ્પષ્ટ છે, હરિજી કીધું છે દેવલત્વમ શિવાલય. પુષ્ટિ માર્ગી જીવો માટે આજે દેવદ્રવ્યનું વચ્ચે ઉપડ્યું હતું કે દેવલક છીએ ને મંદિર ચલાવે છે, મનોરથની ભેટ લે છે, બધા દેવલક છે. પણ આમાં એવું કોઈ વિધાન નથી. ખાલી દેવલત્વમ શિવાલય. શિવ મંદિરમાં દેવલક થાય જો કાચા તેલનું ભક્ષણ કરે તો એનું નિવારણ ઠાકોરજીને વિશેષ દૂધ અરોગાવવું. નિષિદ્ધ કંદ ફલ મૂલાદિ ભક્ષણમ. જે શાસ્ત્રમાં નિષિદ્ધ ગણેલા છે, સંપ્રદાયમાં નિષિદ્ધ ગણેલા છે, એવા ગાજર, લસણ, ડુંગળી, મૂળા, કોબી, મોગરી, આ બધું ખાવાથી કૂતરાના 3 જન્મ આવે. શ્વાન યોનિક ત્રયમ. કૂતરાના 3 જન્મ આવે. હવે આનો પ્રાયશ્ચિત છે બહુ આકરું છે. 1 મહિનો ઉપવાસ કરવા. હવે 1 મહિનો ઉપવાસ કેવી રીતે થાય? આપણે રોજે રોજ બ્રેકફાસ્ટ ને લંચ ને ડિનર ને વચ્ચે વચ્ચે કઈક જતું હોય, જોતું હોય. પણ આ ખાવાથી ઠાકોરજી આપણાથી દૂર રહીએ. કારણ કે તામસી ખોરાક છે, નિષિદ્ધ ખોરાક છે. આની ઉત્પત્તિ જ બેકાર, થર્ડ ક્લાસ છે. આની ઉત્પત્તિની વાર્તા સાંભળો તો તમને આ ખાવાનું મન જ ન થાય. પણ છતાં મોટા મોટા મનોરથોમાં ભીતરમાં કોબી ખાસ હોય. અમુક વૈષ્ણવ તો ઠાકોરજીને ગાજરે ધરે. એવું મેં અમદાવાદમાં સાંભળ્યું કે એ વૈષ્ણવ પોતાના ઠાકોરજીને ગાજરનો કચુંબર કરીને ધરે છે. તો એનાથી પુત્રના 3 જન્મ આવે. અને ઉપવાસો માસમ, મહિના સુધી ઉપવાસ કરવા પડે. પછી 23મો અપરાધ છે મલિન વસ્ત્ર ધારણ. મલિન વસ્ત્ર પરિધાનમ.
એટલે મેલા કપડા ધોયા વિનાના કપડા પહેરીને અપરસના કપડા પહેર્યા સિવાય તમે મંદિરમાં જાઓ તો અપરાધ પડે. પણ એ સુતરાઉ વસ્ત્ર માટે છે. સુતરાઉ કપડા રોજે રોજ ધોવા પડે અને એને અપરસમાં સુકાવવા પડે. રેશમી વસ્ત્ર 3 દિવસ સુધી ચાલે. ચોથે દિવસે એને ધોઈને પછી સુકવવું પડે. એવો નિયમ છે. તો તમે અપરસ ઉતારી અને કટીમાંથી જો અપરસ નીકળે એને પાછી ધોવી પડે. અપરસમાં પાછી ન ચાલે. જેમ ઘણા લોકો લગી કરીને એટલે બાથરૂમ જઈને કે શિવે જવું હોય તો એ ધોતી ઉતારી લે પછી અપરસ કરીને પાછું એ જ ધોતી પહેરી લે. તો એવું જે કરતા હોય એને જન્મત્રેમ નપુંસકત્વ, એને નપુંસકપણું આવે 3 જન્મ સુધી. એ પુરુષમાં ન રહીએ કે સ્ત્રીમાં ન રહીએ. તો એનું પ્રાયશ્ચિત છે ભગવાનને 100 શતવસ્ત્ર ધારણમ, ભગવતી શતવસ્ત્ર ધારણમ, પ્રભુને 100 વસ્ત્ર ધારણ કરાવવા. એટલે એક સાથે ધારણ નહીં કરાવવાના. આજે નવા, કાલે નવા, પરમદી નવા, એમ 100 દિવસ સુધી રોજે રોજ નવા વસ્ત્ર ધારણ કરાવવા. તો આનું અપરાધની નિવૃત્તિ થાય. દગ્ધ સંધિતા પૂર્ણ પરિધાનમ. સાડીમાં કદાચ એક તણખો પડી ગયો, દાજી ગયું, કાળું પડી ગયું, પછી સીવેલું વસ્ત્ર જે આજે બધા પહેરીએ છીએ, અમે પહેરીએ છીએ, આ બંડી સીવેલું વસ્ત્ર કહેવાય. તે અપરસમાં ધોતી ને ઉપરનો અને સ્ત્રીઓએ સાડી ને ચોલી અપૂર્ણ વસ્ત્ર ધારણ કરે. એટલે ઘણા ધોતી પહેરે ને ઉપરનો ન પહેરે, ઘણા ડ્રેસ પહેરે. તો એવા બધા વસ્તુઓનો આમાં નિષેધ કરેલો છે કે એનું પણ 3 જન્મ સુધી સ્ત્રી પુરુષ બે જે સેવા કરતો એને નપુંસકત્વ આવે. એનું પ્રાયશ્ચિત છે ચાંદીનું સિંહાસન ઠાકોરજીને અર્પણ કરવું. રૌપ્ય સિંહાસનાર્પણમ. ગુરુ દેવતયો નમસ્કાર. ગુરુ અને પ્રભુને નમસ્કાર ન કરવા. ગુરુ કોણ? તમને બ્રહ્મ સંબંધ દઈને મહાપ્રભુજી સુધી પુગાડનાર તો ગુરુ જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બધાયના ગુરુ શ્રી હરિરાયજીના મત પ્રમાણે ગુરુ તો બાપ બેટા બે જ. એ મહાપ્રભુજી ને ગુસાઈજી બે જ ગુરુ છે ને ગોપીનાથજી ગુરુ છે. આ સિવાય કોઈ ગુરુ છે જ નહીં. બાકી બધા ગુરુદ્વાર છે. તો આજે ઘણામાં એવો વિચાર ચાલે છે કે મારા ગુરુ આ છે તો હું એને દંડવત કરું. આ બાળક બિરાજે છે એના ગુરુ ફલાણા છે તો એને એ મારા ગુરુ નથી તો એને દંડવત ના કરું. તો એને એ જે દંડવત નથી કરતો એ બાળકને દંડવત નથી કરતો, પણ બાળકમાં બિરાજેલા મહાપ્રભુજીના અશેષ મહાત્મ્ય સ્વરૂપને દંડવત નથી કરતો. મહાપ્રભુજીનો તિરસ્કાર કરે છે. તો મહાપ્રભુજીનો તિરસ્કાર કરવાથી નપુંસકત્વમ જન્મત્રયમ, 3 જન્મ સુધી સ્ત્રી પુરુષને નપુંસકપણું આવે. એ પુરુષ કે સ્ત્રીમાં ન હોય. એના માટે 2 પ્રાયશ્ચિત બતાવ્યા છે. કિરીટાર્પણમ, દેવાલયમ કર્ણમ ચ. કાં તો તમારે મંદિર બંધાવવું અને કાં કિરીટ નું અર્પણ કરવું, કિરીટ મુકુટ નું અર્પણ કરવું. કાં તમે પ્રભુને કિરીટ મુકુટ ધરાવવું અથવા એના પ્રભુ બિરાજતા ન હોય તો દેવાલય સિદ્ધ કરાવો. તો એનો કઈ યોની આવે તો કે દાસ જન્મત્રય. માય દાસ એટલે શુદ્ર, જે સાવરણી પોતા કરે, મેલું ઉપાડે,
એવા દાસના રૂપમાં અહીં છે. દાસ જ જન્મત્રય. 26મો અપરાધ છે ભગવદા લે દેહ કાર્ય. મંદિરમાં બાથરૂમ થઈ જાય કે તો મંદિરમાં લેટ્રિન થઈ જાય, પેશાબ થઈ જાય તો સંડાસ થઈ જાય, તો ચાંડાલના 3 જન્મ આવે. એટલે અત્યારે ઘણા લોકો ડાયપર પહેરીને સેવા કરે. હવે ડાયપરમાં ખબર જ નથી પડતી કે બાથરૂમ થઈ ગયો કે સંડાસ થઈ ગઈ, અને મંદિરમાં પહેરીને જાય ને જેમાં થઈ જાય તો ચાંડાલના 3 જન્મ આવે. મર્યા પછી હો, આ જન્મ ના આવે. એટલે દેહ કાર્ય ન કરવું જોઈએ. ડાયપર પહેરીને મંદિરમાં ન જવાય, અન્ય ડ્રેસ પહેરીને ન જવાય. એનું પ્રાયશ્ચિત આપ બતાડે છે. શ્રી ભક્ત ભાગવતના 10 પાઠ કરવા. ભાગવતનું 10 વાર શ્રવણ કરવું, અગર પાઠ કરવા. હવે આજે 10 વાર ભાગવત કોણ સાંભળે? આપણે સંસ્કૃત તો બોલતા આવડતું નથી. અસમર્પિત ભક્ષણ. જે લોકો ઠાકોરજીને ધૈર્યા વિનાનું લે છે એનું કુંભી બાકે કલ્પમ પાતા હોય. તો અસમર્પિત કેને કેવું? આપણે આ નિયમ છે કે ઠાકોરજીને ભોગ ધરીને વિનંતી કરીને ટેરો લેવો. અને જો તમે ટેરો નથી લેતા તો પ્રભુ આરોગતા નથી. કારણ કે પ્રભુને આરોગાવવા માટે વ્રજભક્તો પધારે. એ વ્રજભક્તો તમારી હાજરીમાં પધારી શકતા નથી. એટલે મોટા મોટા જે મનોરથો થાય છે, જેવા મરજાજીઓનું ભીતર હોય છે, એ લોકો એક બાજુ ભગવાનને થાળી ધરી દે અને બીજી બાજુ પોતે હરફર કરતા હોય તો ઠાકોરજી આરોગે નહીં. ઠાકોરજી આરોગે નહીં તો એ અસમર્પિત થાય. અને એ અસમર્પિત મરજાજીઓ ભગવત મહાપ્રસાદ તરીકે આપણને લેવડાવે. એટલે આપણે અસમર્પિત લેવાનું અપરાધ લાગે. પછી તમે ઠાકોરજીને મિશ્રી ધરો, તમે દાળ શાક રોટલા ખાઓ તો એ પણ અસમર્પિત કહેવાય. એનો પણ દોષ લાગે. તમે ઠાકોરજીને દૂધ ફળ મેવો ધરો અને તમે રોટલા ખાઓ તો એ પણ અસમર્પિત ખાધાનો દોષ લાગે. ઠાકોરજીને તમે અંસકડી ધરો અને તમે સકડી લ્યો તો એ પણ અપરાધ લાગે. એટલે આ બધા અસમર્પિત ભક્ષણના વિભાગ છે. બધું અસમર્પિત કહેવાય છે. ઠાકોરજીને ધરેલું ન હોય તે અસમર્પિત. ઠાકોરજી જેને હરેગા ન હોય એ અસમર્પિત. તો કુંભી પાક નરકમાં 1 કલ્પ સુધી પડ્યો રહ્યો. એનું પ્રાયશ્ચિત છે વૈષ્ણવનું પૂજન કરવું અને એમને ખીર લેવડાવવી, ખીર આરોગાવી. વૈષ્ણવને ખીર આરોગાવી. મંદિરે પાદુકાભ્યમ જ્ઞાનમ. એટલે મંદિરમાં ચાખડી પહેરવીને ચાલુ. એટલે ચાખડી તો કોઈ પહેરતું નથી, પણ ઘણા વૈષ્ણવોને મેં જોયા છે કે નિજ મંદિરમાં અને સૈયા મંદિરમાં અને બધેમાં સ્લીપર પહેરીને સેવા કરે. સ્લીપર છે, મોજડી છે. હવે તો અડધા ઓલા મોજા આવી ગયા છે, અડધા સુધી છે. તો એવું કરવાથી 3 જન્મ સુધી કુષ્ઠી જન્મ ચર્મકારશ્ચ. 3 જન્મ સુધી કોઢિયો થાય, એને કોઢ નીકળે. અને ચર્મકારશ્ચ એના પછીના 3 જન્મ એના મોચી ના આવે. એનું પ્રાયશ્ચિત છે સહસ્ર પરિક્રમણ.
મંદિર ફરતી 1000 પરિક્રમા કરવી. એક હસ્ત પ્રમાણ, હંમેશા ઘણા લોકો આમ છાતી હાથ રાખીને આમ દંડવત કરી લે. તો ઈ એક હસ્ત પ્રણામ કહેવાય. તો એને હાથીનો જન્મ આવે, કારણ કે એક હસ્ત પ્રમાણથી આપણું દાસત્વ સિદ્ધ નથી થતું. જ્યારે આપણે બે હાથ જોડીને માથું નમાવીએ ત્યારે આપણે દૈન્ય અને દાસત્વ સિદ્ધ થાય. એક હાથથી કરીએ તો હજી આપણે કંઈક છીએ એવું માનીએ છીએ. તો એનું પ્રાયશ્ચિત છે 300 વખત સાષ્ટાંગ દંડવત કરવા. 300 વખત સાષ્ટાંગ દંડવત કરી શકે એ આ પ્રાયશ્ચિતનું નિવારણ કરી શકે. ગુરુ દેવત નિંદા શ્રવણમ, ગુરુ કે ઈષ્ટદેવની નિંદા સાંભળે તો આજે આપણને એમાં જ રસ આવે છે. ચંદુ બાવા ને કહેતો, ચંદુ બાવા આમ કરે છે, ચંદુ બાવા તેમ કરે છે, ચંદુ બાવા આ કરે છે. તમે અહીંયા ગુરુ પાસે જાઓ છો, ઠાકોરજી પાસે જાઓ છો કે દોષ જોવા જાઓ છો? મુખિયાજી આમ કરતા હતા, બાલભોગીઓ ભીતરીઓ આમ કરતા હતા. વચ્ચે એક વાત આવી હતી કે શ્રીનાથજીના મંદિરમાં મુખિયા ભીતરિયા ઓમ નમઃ શિવાયનો જપ કરે છે અને રુદ્રાક્ષ પહેરે છે. તો તમે આ દોષ જોવા જાઓ છો કે પ્રભુના દર્શન કરવા જાઓ છો? પ્રભુના રૂપ માધુર્યનું પાન કરો, પ્રભુના લાવણ્યનું પાન કરો. એ સિવાયની બીજી બધી વસ્તુ ભૂલી જવી જોઈએ. એક બાદશાહ હતો, એ નમાજ પડતો હતો અને એ બાદશાહની આગળથી મજનુ નીકળી ગયો. બાદશાહ એને બોલાવ્યો પાછો કે તું મુસલમાન થઈને તને એટલી ખબર નથી પડતી કે નમાજ પડતા હોય તો એની આગળથી નીકળાય? તો હું તો મારી લૈલાના ધ્યાનમાં હતો, મને ખબર નથી કે તમે નમાજ પડો છો. એટલે આપણે એ વાતને એવી રીતે કે જે સેવામાં દેહાનુસંધાન છૂટવું જોઈએ, ભગવત સત્સંગમાં દેહાનુસંધાન છૂટવું જોઈએ. 1 કલાકની કેટલી કલાક થઈ ખબર ન પડવી જોઈએ, સમય ક્યાં ગયો એ ખબર ન પડવી જોઈએ. દેહાનુસંધાન છૂટવું પડે. અને એની કોઈ પણ એની વાત કરે તો સાંભળવાની નહીં, ઉઠીને અહીંયાથી હાલ્યા જવાનું. શક્ય હોય તો એનો પ્રતિકાર કરવાનો, પ્રતિકાર કરવો શક્ય ન હોય તો અહીંયાથી ઉઠીને વયું જવાનું. એનું ફળ શું? તો કે કુંભીપાક નર્ક. એનું પ્રાયશ્ચિત શું? કે ગુરુ દેવત પ્રસાદનમ, ગુરુ અને મહાપ્રભુજીને અને ઠાકોરજીને પ્રસન્ન કરવા, એને રીઝવવા. રોજ નવી નવી વસ્તુ અંગીકાર કરાવી, રોજ નવી નવી વસ્તુ જે તે ભોગ ધરવી સામગ્રી કરીને. જેમ પેલા વૈષ્ણવ હતા એ સેવા કરીને નોકરીએ જતા, ત્યારે ઠાકોરજી એને કહેતા, આજ્ઞા કરતા કે તું નોકરીએથી આવે ત્યારે મારા માટે કંઈક લેતો આવજે. જો નહીં લઈ આવ તો સાકળ નહીં ખોલું. અને જ્યારે એમ કે હું ભૂલી ગયો તો બીજા પાછો લઈ આવ. એટલે કંઈક પણ વસ્તુ ઠાકોરજી માટે લઈ આવે તો ઠાકોરજી રાજી થઈને, પ્રસન્ન થઈને સાકળ ખોલતા. એમ આપણી ભગવત પ્રાપ્તિની કૃપાની સાકળ ખોલવી હોય તો પ્રભુને નિત્ય નૂતન મનોરથ કરવા, નિત્ય નૂતન ઉત્સવ કરવા. એટલે જ આપણે 360 દિવસ ઉત્સવના લખેલા છે. નાના મોટા, ગુરુદેવનો જન્મદિવસ, ગુરુદેવના બાળકનો જન્મદિવસ, ગુરુદેવની પત્નીનો જન્મદિવસ, ગુરુદેવની દીકરીનો જન્મદિવસ, એના પુત્રનો જન્મદિવસ, અને બાકીના બધા ઉત્સવો તો ટિપ્પણીમાં લખેલા જ હોય છે. એક પણ ઉત્સવ આજે વૈષ્ણવ જે આજ્ઞા લે છે કે ઉત્સવમાં સકડી ધરીએ, ઉત્સવમાં અનસકડી ધરીએ. પણ તમે ક્યાં ઉત્સવ મનાવશો ને ક્યાં ઉત્સવ નહીં મનાવો? જે ઉત્સવ તમે નહીં મનાવો, જેમ કે ગંગા દશેરા છે, એવા નાના નાના ઉત્સવો જો તમે મનાવો નહીં અને ઠાકોરજી નિમિત્તની સામગ્રી અંગીકાર ન કરાવો તો નાના બાળકની જેમ ઠાકોરજી રાહ જોઈને ઉભા રહીએ
ત્યાં સુધી તમારું ધરેલું કંઈ પણ અંગીકાર કરે નહીં. અને છેવટે પછી ઠાકોરજી નિરાશ થઈ જાય અને ઠાકોરજી નકોરડો ઉપવાસ કરે. કારણ કે તમારી ઠાકોરજી આજે ઉત્સવ છે, ઠાકોરજી મને નાનો કે મોટો મહત્વ નથી, પણ આજે ઉત્સવ છે એ મહત્વનો છે. તો ઉત્સવ નિમિત્તે કઈક સામગ્રી ધરવી જોઈએ. એવી રીતે ગુરુને પણ દિનતાથી પ્રસન્ન કરવાના. કારણ કે આપણે સુબોધનીયમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, નહીં સાધન સંપત્તિયા હરિસ્તુષ્યતિ કશ્ચન દૈન્ય મેકમેવ હરિતોષ કારણ. જીવ પાસે દિનતામાં એક જ છે કે જેનાથી પ્રભુ અને ગુરુ સંતોષ પામે. તોષ કારણ, જેનાથી પ્રભુ જીવની દિનતા જોઈને, જેમ ભૈયા રઘુ મુરારીદાસ શિકારના કરેલા પશુઓ રટકતા હતા ખભા ઉપર, અને શ્રી ગુસાઈજી દર્શન કર્યા હતા અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. એટલે અહીંયા જ ઘોડા ઉપરથી ઉતરીને સાક્ષાત દંડવત કરીને વિનંતી કરી કે મહાપાપી આપની શરણે આવ્યો. તો ગુસાઈજી કેવા પ્રસન્ન થયા. પછી એને ચિંતા રહેતી કે મારો તો ઉદ્ધાર થઈ ગયો, પણ મેં મારેલા પશુઓનું શું? તો સ્વપ્નમાં એ બધા પશુ પક્ષીઓ આવીને કીધું તારા ભેગો અમારો પણ ઉદ્ધાર થઈ ગયો. તે શ્રી ગુસાઈજી એના પર કેવી કૃપા કરી. જેવા છો એવા પ્રગટ થઈ જાઓ, છુપાવોમાં. પ્રભુની સેવામાં જાવ તો મેકઅપ ની જરૂર નથી, કેવળ ચરણામૃત અને ટીકીની જરૂર છે. પણ આપણે મેકઅપ કરીને જાય, અડધો કિલો પાવડર લગાડીને જાય, આ ક્રીમ લગાડીએ. પ્રભુ એનાથી રાજી નથી થતા. પ્રભુ તમારા આત્માના સૌંદર્યથી રાજી થાય. તમારો કેવો ભાવ છે, કેવો સ્નેહ છે. તમે જુઓ રાસપંચાયતમાં જયારે પ્રભુએ વેણુનાથ કર્યો ત્યારે વ્રજભક્તોના કાનમાં જયારે વેણુનાથ ગયો ત્યારે શાન ભાન ભૂલીને એ પ્રભુ પાસે દોડી. કોઈ ચણિયો ક્યાં પહેર્યો છે, પગની ઝાંઝર ક્યાં પહેરી છે, કાજળ ક્યાં લગાડ્યું છે, કોઈ જાતનો મેકઅપ નતો. જેને જે હાથમાં એવું, પતિએ રોકી તો પતિને ધક્કો મારી દીધો, પુત્રએ રોકી તો પુત્રને એક બાજુ રાખી દીધો, ભગવાન આગળ દોડ્યા. તે રાસમાં પ્રાપ્ત થયા. રાસ લીલાનું એને સુખ મળ્યું. તો એવી જ રીતે દૈન્ય મેકમેવ હરિતોષ કારણ. તમારામાં દિનતા કેળવો, દાસત્વ કેળવો. કારણ કે શ્રી ગુસાઈજીની વિનંતી છે, તદ દાસ સિદ્ધો દાસા નામ ન કિંચિત અવશિષ્ય છે. પછી એના માટે કઈ બાકી રહેતું નથી. એનામાં જ કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્ય આવે છે. પણ એ સામર્થ્યનું દાન પ્રભુ ક્યારે કરે? તમારી દીનતા જોઈને, તમારું સમર્પણ જોઈને પ્રભુ એનું દાન કરે. અને 84-252 એના ઘણા દાખલા છે. ગુરુદેવે જાનાત્મ વર્તનમ. ગુરુ અને ઈષ્ટદેવ પ્રતિ જળ માફક વર્તે તો જડતા ન હોવી જોઈએ. પ્રભુનું સુખ કેમાં છે એ જોવું જોઈએ. આ સેવાના નિયમો છે, આ પ્રમાણે સેવા કરી એવું નહીં. પ્રભુને જો શ્રમ થતો હોય તો એમાં કઈક ફેરફાર કરવો પડે. ફ્લેક્સિબલ થવું જોઈએ, પ્રેક્ટિકલ થવું જોઈએ. પ્રભુનો નિયમ છે સેવાનો કે ઠાકોરજીને બ્રાહ્મ મુહૂર્તમાં જગાડવા. પણ જેથી શરદને દિવસે રાત્રિમાં આપણે રાસ કર્યો હોય, આપ સમિત થયા હોય, તો વહેલા કેમ જગાડવા બ્રાહ્મ મુહૂર્તમાં? તો તેથી 1 કલાક ઘંટાના શંખના મોડા હોય પ્રભુના સુખ માટે. એટલે પ્રભુનું સુખ મુખ્ય છે, બાકી બીજું બધું ગૌણ છે. જેમ પેલા વૈષ્ણવે, બ્રાહ્મણ વૈષ્ણવે બુવારી કરતા કરતા સાવરણી ખુલી ગઈ, તો હવે દોરી ગોતે અને સાવરણી બાંધે તો અવેર થાય પ્રભુની જાગવામાં. એ તરત જ પોતાની જનોઈ તોડીને સાવરણીને બાંધી
અને બુવારી કાઢી તો ઠાકુરજી એના માટે પ્રસન્ન થયા. પેલા વૈષ્ણવને મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે તું આંખું બંધ કરીને અનોસરમાં પંખો કર. ભગવત આજ્ઞા થઈ કે તું આંખું ખોલ તને હું લીલાના દર્શન કરાવું. ગુરુદેવની આજ્ઞા નથી, વલ્લભની આજ્ઞા નથી, માટે હું આંખ તો ખોલીશ નહીં. પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન થવા છતાં પ્રભુ એના પર રાજી થયા. ગુરુમાં નિષ્ઠા કેવી છે? એમ આપણે શ્રી વલ્લભના ચરણારવિંદમાં નિષ્ઠા કેળવવાની છે. એમાં જડતા ન લાવી જોઈએ કે અમે તો આમ જ કરીએ ને અમે તેમ કરીએ. અત્યારે ઘણા બધા મર્યાદીઓ જડતા લઈને બેઠા છે કે ભાઈ ઠાકુરજી તો સગડીમાં કે ચૂલામાં જ રસોઈ થાય. હવે એક જ રૂમ હોય, એમાં ઠાકુરજી બિરાજતા હોય અને એમાં તમે ચૂલો કે સગડી પેટાવો તો ધુવાડો થાય. ધુવાડો ઠાકુરજીને બહુ પ્રિય છે. તો ઠાકુરજી તમારા ઉપર તમે મેંડ રાખી પણ ઠાકુરજીની પ્રસન્નતા ન જોઈ, તો ઠાકુરજીની પ્રસન્નતા કરતા તમારી મેંડ ઊંચી રાખવા જાઓ તો ઠાકુરજી અપ્રસન્ન થાય. એનો ફળ છે ગ્રાહ યોનિ ત્રયમ. મગરની 3 યોનિ આવે. 3 યોનિ સુધી એને મગર બનવું પડે. તેના માટે આપ લખે છે લક્ષમ જપ, અષ્ટાક્ષરનો 1 લાખ જપ કરવો તોય દોષની નિવૃત્તિ થાય. અકાલે ગુરુ દેવતયોર દર્શનમ. શ્રી ગુસાઈજીનો પ્રસંગ છે કે ક્યાંકના દીવાન આવ્યા હતા અને એને અધિકારીને વાત કરી કે હું 3 લક્ષ કે 1 લક્ષ સોનામાં આપું. શ્રી ગુસાઈજીને વિનંતી કરીને મારે પાછું મુકામ વિજય કરવું છે તો મને વહેલા દર્શન કરાવે. અધિકારી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે 1 લાખ સુવર્ણ મુદ્રા આપે, આપ 1 કલાક વહેલા ઉત્થાપન કરાવો. તો તે દિવસે શ્રી ગુસાઈજી 1 કલાક મોડા ઉત્થાપન કરાવ્યું. આપણા સુખને કારણે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે ઠાકુરજીને જગાડી ન શકીએ. ઠાકુરજી જગાડવાનો જે નિયમ છે એ પ્રમાણે જ આપણે જગાડી શકીએ. એ સમય પહેલા કે સમય પછી જો આપણે જગાડીએ કે એમના દર્શન કરીએ તો આપણો જે સકલ ધર્મનાશ, આપણે જે અત્યાર સુધી ભગવત કૃપા પ્રાપ્ત કરી છે એ અને આપણો ધર્મ બે વયો જાય. માટે કોઈ દી અકાળે દર્શન અત્યારે 12 વાગે કે 1 વાગે ગુરુદેવ પહોંચી ગયા હોય તો પછી અહીંયા એમ ન કહેવાય કે હું આવ્યો છું, ગુરુદેવને કે 2 મિનિટ માટે પધારે. એ અકાલે દર્શન કહેવાય. અત્યારે એમનો શયનનો સમય છે, એ ટાણે ન કરાય. કે સકલ ધર્મનો નાશ થઈ જાય. પણ આપણે આજ સમજતા નથી આ વાતને. એનું પ્રાયશ્ચિત છે આદર્શ સમર્પણ. આદર્શ એટલે ઓલા આદર્શ નહીં જે આપણે કહીએ છીએ, પણ અહીંયા સંસ્કૃતમાં હરિશાને આદર્શ કહે. એટલે ઠાકોરજીને આરસી સમર્પણ કરવી. ગુરુદેવ તે અનિરીક્ષ્ય ભોજનમ. ગુરુ અને પ્રભુનું જ્યાં સુધી આપણે દર્શન ન કરીએ ત્યાં સુધી આપણે અન્ન જલ ગ્રહણ કરાય નહીં. આ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે. પતિવ્રતા સ્ત્રી પણ જ્યાં સુધી પતિના જમણા અંગૂઠાનું ધોઈ અને પાન ન કરે ત્યાં સુધી પોતાનું નિત્ય કર્મ ન કરી શકે. એટલે તો ધોળમાં ગાય છે મુખડું જોયા વિના પાણી ન પીવું, અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે. એમાં સ્પષ્ટ કે છે મુખડું જોયા વિના પાણી ન પીવું. તો આ એક શૈલી એ જ કે
ગુરુદેવ તો અનિરીક્ષ ભોજનમ, એમના દર્શન કર્યા સિવાય આપણે ભોજન કરીએ કે જલ ગ્રહણ કરીએ તો શું થાય? શુકર યોનિ ત્રયમ, સુવર્ણી 3 યોનિ આવે અને 3 જન્મ સુધી આંધળા પણ આવે. જન્મત્રે મંદ ઇતિ, તેનું પ્રાયશ્ચિત શું છે? ઠાકુરીને સોનાના કુંડલ ધરાવવા. ગુરુદેવ ભેદેન દ્રષ્ટિ, ગુરુ ને પ્રભુમાં ભેદ દ્રષ્ટિ જોવી. આ પ્રભુ છે ને અમારા ગુરુ છે એમને એહી તેહી તેહી એહી કશું ને સંદેશ. સુરદાસજી નો પ્રસંગ છે કે પરાસોરીમાં છોકરના વૃક્ષ નીચે પોઈડર લામ સૂતા હતા. શ્રી ગુસાઈજીને ખબર પડી, ગુસાઈજી ભરાયા પોતાના સેવકો સાથે. ત્યારે ચતુર્ભુજદાસજીએ પ્રશ્ન કર્યો કે તમે શ્રીનાથજીના તો ઘણા પદ કર્યા પણ મહાપ્રભુજી ગુસાઈજીના ભેદ ન કર્યા. મહાપ્રભુજી ગુસાઈજીના તમે પદ બનાવ્યા નહીં. એટલે સુરદાસજી શું જવાબ આપે કે હું ભેદ જોઉં તો પદ અલગ કરું ને, મેં તો ભેદ જોયા જ નથી. કબ હું કો સંગ મેં ઝૂલે, કબ હું ઉતરે ઝુલાવે. ભાઈ એક જ છે, મેં ભેદ જોયા જ નથી, પછી અલગ કેમ કરું? છતાંય તું કે તો દઢઈને ચરણ અને કેરો ભરોસો શ્રી ગુસાઈજીનું પદ બનાવ્યું. જે આજે આપણે ઠાકોરજીને છેલ્લે આશ્રયનું પદ ગાય પોઢાડતી વખતે માન મિલાપ અને પછી આશ્રયનું, એમાં દઢઈને ચરણ અને કેરો ભરોસો ગાય. અને સત્સંગમાં પણ દઢઈને ચરણ અને કેરો ભરોસો. પણ જો એ સત્સંગમાં બાલક બિરાજતું હોય તો બાલકની સન્મુખ દઢઈને ચરણ અને કેરો ભરોસો ગવાતું નથી. યુગ યુગ રાજ કરો શ્રી ગોકુલ, એક પદ ગવાય છે. આજે આપણે ગુરુમાં ભેદ કરવા માંડ્યા, આના ગુરુ ના મારા ગુરુ ના, તો વલ્લભ કોના ગુરુ? એટલે આ જે ભેદ દ્રષ્ટિ આવી છે એનું કારણ એ છે કે મહાપ્રભુજી આપણો તિરસ્કાર કર્યો, આપણને છોડી દીધા. એટલે જ આપણામાં ભેદ બુદ્ધિ, અન્યથા બુદ્ધિ આવી. નહીં તો અન્યથા બુદ્ધિ આવે કેવી રીતે? દામોદરદાસજીના પ્રસંગમાં ધમલાજી ગુસાઈજીની અડધી ગાદી ઉપર બેસતા, ચરણોદક ન લેતા, દંડવત ન કરતા, ચરણસ્પર્શ ન કરતા, ચરણસ્પર્શ ન કરતા. ત્યારે મહાપ્રભુજીએ પ્રગટ થઈને કેવું પડ્યું કે તું શું કરીને જાણે? તો જે કૃપા આપનો પુત્ર કરીને જાણું. તો કે એને પુત્ર કરીને જાણવા એ પોતે, હું પોતે જ છું. કાલથી એને અડધી ગાદી દબાવીને બેસતો નહીં, એનું ચરણોદક લેતો જાજે, દંડવત કરતો જાજે, ચરણસ્પર્શ કરતો જાજે. આ દમલાજીની પ્રથમ વાર્તામાં 84 વર્ષની પ્રથમ વાર્તામાં શિક્ષા આપી મહાપ્રભુજી આપણને, અને છતાંય આપણે ભેદ કરવામાં ચૂકતા નથી. આ મારા ગુરુ ના તારા ગુરુ, તો વલ્લભ કોના ગુરુ? તો એવી જે ભેદ બુદ્ધિ હોય એને શકરાનો અવતાર આવે. શકર એટલે સમડી. સમડીને સંસ્કૃતમાં શિયેન કહે. શિયેન એ સમડીનો અવતાર આવે. એ સમડીના એનું નિવારણ પ્રાયશ્ચિત કરવા માટે મહાપ્રાસાદ કરણ, મોટું મંદિર બંધાવી દેવું અથવા મોટું દેવાલય બંધાવી દેવું, મોટી હવેલી બંધાવી આપી, એનું પ્રાયશ્ચિત છે. મહાપ્રાસાદ, પ્રસાદ અલગ, પ્રસાદ એટલે તો અદરામત થઈ જાય, પણ પ્રાસાદ એટલે મહેલ. એટલે મોટા મહેલ જેવી એમની હવેલી બનાવી દેવી. પછી ગુરુવાજ્ઞો ઉલ્લંઘનમ, ગુરુની આજ્ઞા ઉલ્લંઘન કરવી. અત્યારના વૈષ્ણવમાં સામાન્ય ચલણ થઈ ગયું, બાલક છે, બાલક તો આજ્ઞા કરે એમ કરીને માથે હાથ ફેરવી લે. બાલક છે, બાલકની આજ્ઞા મનાય નહીં, બાલક તો આજ્ઞા કરે. તો
એનું ફળ શું? અસી પત્રાદી ઘોર નરક પાત્ર સર્વ ધર્મ હાનિશ્ચ. અસી પત્ર વગેરે ઘોર નરકમાં તમારે રહેવું પડે અને તમારા બધા જ ધર્મોની હાનિ થઈ જાય ત્યારે જ નરકમાં જવાય. સર્વ ધર્મ હાનિશ્ચ, બધા ધર્મોની હાનિ થાય ત્યારે જ આપણે નર્ક પ્રાપ્ત થાય. જો ધર્મ આપણો સચવાઈ કરીએ તો આપણે નર્ક પ્રાપ્ત ન થાય. આમાં પણ પ્રાયશ્ચિતમાં એ છે કે વૈષ્ણવ ગુરુ પ્રસાદ અને વૈષ્ણવ અને ગુરુને પ્રસન્ન કરવા. એમની સેવા કરવાથી, સેવા કરીને એમને રાજી કરવા. એ જે કોઈ પણ પ્રકારે રાજી થતા એ પ્રમાણે રાજી કરવા, પણ એમની સંપ્રદાય વિરુદ્ધની જે કઈ હોય વાત એ સ્વીકારવી નહીં. બહુ લાંબી હોય. 36મો અપરાધ છે ભગવાન નામના યાચના. પ્રભુને નામે યાચના કરવી. આજ મારે પ્રભુને આ મનોરથ કરવો છે, તમે ભેટ લખાવો, તમે ઘીનો ડબ્બો લખાવો, અથવા તો પ્રભુના નામે અરે ભગવત નામ ગુણાનુવાદ, જેમ કીર્તનિયાઓ આવે તો કીર્તનિયાને તમારે નોછાવર દેવી પડે. તબલા વાળાના આટલા, પખાવજ વાળાના આટલા, પેચી વાળાના આટલા, અને મારા આટલા, કીર્તન કરવા વાળાના આટલા, એમ દાઢી લીલા વાળા, એમ ભાગવત કથા કેવા વાળા, એ જે પૈસા દઈને આપણે કરાવીએ છીએ, નોછાવર દઈને કરાવીએ છીએ અને આપણે સાંભળીએ છીએ અને એવું આપણે કરીએ છીએ તો ઉપચાર નિષ્ફલ્ય. ઉપચાર નિષ્ફલ્ય નો અર્થ એ છે કે સેવા આપણી કરેલી નિષ્ફળ જાય. પ્રભુ એ સેવાનો અંગીકાર કરતા નથી. ઉધાર લઈને કરીએ તો પણ પ્રભુ અંગીકાર કરતા નથી. પંચગુણિત નૈવેદ્ય દાનમ. પંચગુણ નૈવેદ્ય દાનમ એટલે ઠાકોરજીને તમે જો 2 નંગ ધરતા હો તો એના 5 ગણા નંગ ધરવા, એટલે 10 નંગ ધરવા. પંચગુણિત નૈવેદ્ય દાનમ, 5 ગણું વિશેષ ભોગ ધરવા. ગુરુદેવ તયોર વિત્ત સાક્ષ્ય. ગુરુ અને પ્રભુ માટે ધનનો લોભ કરવો, અથવા એમાં ઘણા બધા પ્રકાર છે, આપણે થોડા પ્રકારનો વિચાર કરીએ. જેમ પ્રભુ માટે કોઈ વસ્તુ લેવા જાય, ગુરુ માટે કોઈ વસ્તુ લેવા જાય તો આપણે બાર્ગેનિંગ કરીએ. તમે તમારા માટે વસ્તુ લેવા જાઓ ને એમાં બાર્ગેનિંગ કરો તો ચાલે, પણ પ્રભુ અને ગુરુ માટે લેવા જાઓ એમાં બાર્ગેનિંગ ન ચાલે. ભાવ ઓછો કર, આ તો ઠાકોરજી માટે છે ને, આ તો ગુરુ માટે છે ને, એમ કરો એટલે તમારી સેવા નિષ્ફળતા થઈ જાય. જે તમે ગુરુની કે પ્રભુની સેવા કરો છો નિષ્ફળ જાય. એ તો જે કે એનાથી 1 રૂપિયો વધારે આપીને લેવું પડે. જેમ પેલા વૈષ્ણવે ગુલાબના ફૂલ માટે 1 લાખ રૂપિયા આપી દીધા. એ શેઠ નતો, એ શેઠનો નોકર હતો. છતાં શેઠ શું કહેશે, કાઢી મૂકશે એવો કઈ પણ વિચાર કર્યા સિવાય ગુલાબના ફૂલ માટે એને 1 લાખ રૂપિયા. તમે વિચાર કરો કે બહુ તો ગુલાબનું ફૂલ 20 રૂપિયામાં મળે. 1 લાખ રૂપિયાનું ગુલાબ તો આજ સુધી સાંભળ્યું નથી. એને 1 લાખ રૂપિયા ગુલાબ કામ ભગવત લાયક છે, ભગવત ભોગ્ય છે, ભગવત સ્વરૂપ પ્રભુ પ્રસન્ન થાય એવું ફૂલ છે. એટલે એને રૂપિયાનો વિચાર કર્યા છે, ભાઈ 1 લાખ રૂપિયા નાખી દીધા. નહીં તો બાર્ગેનિંગ તો એ કરી શકતો હતો, ભાઈ 1 લાખ રૂપિયા ન હોય
હું મને આટલામાં આપી દે. ખરબૂજો અંગીકાર કરાવ્યું, 1 લાખ રૂપિયાનું ખરબૂજો અંગીકાર કરાવ્યું. તે કરાવવાથી પરિણામ શું આવ્યું કે જે સ્વરૂપને એમને શેઠના ઠાકોરજીને 1 લાખ રૂપિયાનું ગુરુવારનું ફૂલ અર્પણ કર્યું, તો શ્રી ઠાકોરજીનું મસ્તક ઝૂકી ગયું. અને આજની તારીખે પણ ઠાકોરજીનું મસ્તક ઝૂકેલું છે. એના ભારથી, એના સ્નેહના ભારથી, એના સમર્પણના ભારથી ઠાકોરજીનું શ્રી મસ્તક ઝૂકી ગયું, આજે પણ ઝૂકેલું છે. પછી ઘણા લોકો ચરણસ્પર્શ કરે, એમાં રાખે 25 અને 50 રૂપિયા નોટ રાખે, અને પછી એમાંથી 40 રૂપિયા લઈએ. તો તમે ગુરુને ભેટ તો 50 રૂપિયા ધરી દીધા. હવે 50 માં તમે 40 લ્યો એટલે તમે ગુરુ દ્રવ્ય લીધું, અને એનું તમને ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ થઈ જાય. ક્યાંક ગુરુનું ઋણ રહી ગયું. તમારે જે ધર્મ છે 50 રૂપિયા, 5 રૂપિયા, 2 રૂપિયા કે 50 પૈસા, એ તમે અગાઉથી જ કાઢીને લઈ આવો. 50 રૂપિયા ધરીને 40 રૂપિયા ઉપાડોમાં, નહીં તો એ ગુરુનું ઋણ કહેવાય. પ્રભુને ભેટ ધરો, જે ધરી હોય યથાશક્તિ, જે ધરી હોય પહેલાથી ધરો. એમાં ઓલું કરો કે આ મારા કે 100 રૂપિયા નોટ છે, હું ધરીને પછી લેવો. છૂટા લેવાય તો પેલા લઈ લ્યો, પણ ધરીને પછી લ્યો. એટલે એ ગુરુદેવ વિત્ત સાક્ષ્યમ, એને અપરાધ ગણ્યો છે. એની પણ ઉપચાર નિષ્ફળ, એનું પણ સેવાની નિષ્ફળતા. એમાં પણ એક જ છે, પંચગુણિત નૈવેદ્ય દાનમ. ઠાકોરજીને 5 ગણું ધરવું. આડત્રીસમો ઉપરાશ છે ગુરુ દેવતયોર ગુપ્ત પ્રકટીકરણ. ગુરુ અને પ્રભુની છાની વાત કહી દેવી. એ એવી રીતે છે કે જે મહાપ્રભુજી રાત્રિના દમલાજીને કહેતા કે આજ વાર્તા નહીં ગઈ. અહીંયા બધા સેવક હતા, આપના સેવક હતા, કોને કે તું ઉઠીને વયો જા. એટલે ત્યારે આપ નિકુંજની રહસ્ય લીલાની ચર્ચા કરતા. એમાં કૃષ્ણદાસજી હતા. એ સત્સંગ પૂરો થાય, કથા પૂરી થાય, ભગવત ચર્ચા પૂરી થાય, પછી બધા વૈષ્ણવજીને કહી આવતા. એટલે એક વૈષ્ણવે મહાપ્રભુજીને ફરિયાદ કરી કે આપ જે ચર્ચા કરો છો રાત્રિનો, એ અમને બધાને કહી જાય. મહાપ્રભુજી બોલાવ્યા કે તમે આમ કરો તો કે મારાથી રહેવાતું નથી, થઈ જાય છે. છતાં આપ એમને પૂછી લો કે મેં એમને શું કીધું, એમને યાદ છે? ના, કે અમને યાદ નથી, કારણ કે અનધિકારી હતા એ વાતના. એટલે એને મગજમાં ઉતરી જ નહીં વાત. પછી મહાપ્રભુજી જયારે કૃષ્ણદાસજી જાય ત્યારે જ રહસ્ય ચર્ચા કરતા, ત્યાં સુધી ના કરતા. એટલે આવી ગુરુની ને પ્રભુની લીલાની ગુપ્ત વાતો કે જે પ્રભુની ગુરુની તમને કૃપા થઈ, અને કૃપાથી તમને કઈક અનુભૂતિ થઈ ઠાકોરજીની લીલાની, તે ક્યારેય કહેવાય નહીં. ઈચ્છાની વાત, ગુરુની ઈચ્છાની વાત એટલે બીજું કઈ નહીં, પણ ગુરુ જે તમારા પર કૃપા કરે અને તમને લીલા અનુભૂતિ થાય, અથવા ગુરુની કૃપાની અનુભૂતિ થાય, અથવા ગુરુના સ્વરૂપમાં મહાપ્રભુજીના દર્શન થાય, કે આ મહાપ્રભુજીના દર્શન કરાવે, તો એ વાત કોઈને કહેવાની ન હોય. એ પોતે અંદર, કારણ કે પ્રગટ કીએ રસ જાય, શરીરજી એમ આજ્ઞા કરે, દાન લીલામાં પ્રગટ કીએ રસ જાય. ને એવું કરવાથી પછી આપણી કૃપા થતી હોય બધી અટકી જાય. પછી જેમ કૃષ્ણદાસજી વયા જાય પછી જ રહસ્ય ચર્ચા થતી. એટલે હવે એવું જે કરતો હોય, શ્વાન યોનિ ત્રયમ, કૂતરાના 3 જન્મ થાય. તમે કૂતરા રૂપે 3 જન્મ. એમાં ઇન્દોર વાળા મહારાષ્ટ્રીનો એક ઉદાહરણ છે. ઇન્દોર વાળા કૃષ્ણદાસજી મહારાજ, એમને જૈન મિત્ર, એ જયારે આવે
ત્યારે બંને ઘોડાગાડી બગીમાં બેસીને ઇન્દોરમાં ટહેલવા નીકળે. એમ કરતા કરતા 10 દી 15 દી થઈ ગયા. એમાં એક દી આપ નીકળ્યા 2 જણા, અને કૂતરા વેચવા વાળો હતો. આપણે એની સામે દ્રષ્ટિ કરીને કૂતરી એમાંથી ખરીદી. કૂતરી આપે ખરીદી અને ભેગી લીધી. ઓલા જૈનના મનમાં એવું કે આ લોકોના સંપ્રદાયમાં કૂતરાનો સ્પર્શ છુવાઈ જાય ને મહારાજે કૂતરી લીધી, મહારાજની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એને બીજે દિવસથી આવવાનું બંધ કરી દીધું. 3-4 દી થયા, આપ સમજી ગયા. એટલે એને કેવડાવ્યું કે તું એકવાર આવ, પછી તને યોગ્ય લાગે તો આવજે, પછી ના યોગ્ય લાગે તો ના આવતો, પણ એકવાર આવ. એ આવ્યા. એ કે તું જાણે છે પુત્રી કોણ છે? આ મંદિરની ભંડારા છે, અને જે વૈષ્ણવ ભંડારાની સેવા કરવા આવે એને વડકા નાખતી, એટલે એને કૂતરાની યોનિમાં જન્મ થયો. હવે એનો ઉદ્ધાર હું ન કરું તો કોણ કરે? એમ કરીને આપણે જલ હાથમાં લઈને કૂતરી ઉપર છાંટ્યું, એવો જ એનો મોક્ષ થઈ ગયો, લીલા પ્રાપ્તિ થઈ ગઈ. તો શ્વાન યોનિ પ્રેમ એનું ફળ આપ બતાડે છે, પ્રાયશ્ચિત બતાડે છે. પંચાધ્યાયી પાઠ સતમ, રાસ પંચાધ્યાયના 100 પાઠ કરવા. Incoming voice call from Parasite. વાત કર લે ને, બહાર જઈને. Incoming voice call from Parasite. Hello? મુક્તાવશિષ્ટ નિવેદનમ, એનો અર્થ એવો છે કે પ્રભુ માટે જે લઈ આવ્યા હોય, પ્રભુને હંમેશા નૂતન સામગ્રી, નવીન વસ્તુ અંગીકાર કરાવી. પણ નવીન વસ્તુ આવી ને એમાં આપણે બાળકો માટે કાઢીએ કે ઠાકોરજી આપણે કાલે દર્શન, આજે હાલે કુવામાંથી સફરજન લઈ લે, દાડમ લઈ લે, તે અર્ધભુક્ત નો દોષ લાગે. એટલે એમાંથી પોતાના માટે કાઢેલી સામગ્રીમાંથી જો ઠાકોરજીને ભોગ ધરે તો એ દોષ લાગે. પહેલા ઠાકોરજીને અંગીકાર કરાવીને પછી આપણે એમાંથી લેવાનું છે, નહીં કે આપણે આપણું ભાગ પહેલા કાઢીને પછી ઠાકોરજીને ધરવાનો. વસ્ત્ર વગેરેમાં બધામાં આ જ નિયમ લાગુ પડે છે. સ્વપચ જન્મત્રયમ એનું ફળ છે. ચાંડાલનો 3 જન્મ થાય, 3 યોનિ સુધી તમારે ચાંડાલમાં રહેવું પડે, અને એ પછી વ્યાધિર જન્મત્રયમ, 3 જન્મ સુધી તમે બીમાર રહ્યો. એનો પ્રાયશ્ચિત છે સાષ્ટાંગ પ્રણામ શતત્રયમ, સાષ્ટાંગ દંડવત કરવા. કેટલા? 100 દંડવત કરવાના સાષ્ટાંગ. ચાલીસમો અપરાધ છે ગુરુ દેવતયો સમ્મુખે પદ્માસનેનો દત્ત વેશેન ચાવસ્થાનમ. ગુરુ અને પ્રભુની સન્મુખ પદ્માસન વાળીને તો ઉદ્ધત વેશથી બેસે તો. આજે આપણે આ જ કરીએ છીએ, પદ્માસન વાળીને બેસીએ, આપણા પગના તળિયા ઢાંકીને બેસતા નથી. પગના તળિયા ગુરુને દેખાય એવી રીતે આપણે બેસીએ છીએ, એટલે પગના તળિયા ગુરુને દેખાડવાનો મોટામાં મોટો અપરાધ છે. ઉદ્ધત વેશ, ઉદ્ધત વેશ કેને કીધું? કે જે લોકો ટૂંકા કપડા પહેરીને આવે છે, સંપ્રદાય નિષિદ્ધ પોશાકો પહેરીને આવે છે, ને ઉદ્ધત વેશ જે સંપ્રદાયમાં નિષિદ્ધ નથી, નિષિદ્ધ છે. જે સંપ્રદાયમાં નિષિદ્ધ છે, જે સંપ્રદાય એને ત્યાગ નથી, પોશાક ન પહેરાય, એનાથી પ્રભુ કે ગુરુ રાજી ન થાય, એવા પોશાકો પહેરીને
આપણે ગુરુ સન્મુખ થઈએ છીએ, દંડવત કરીએ, ચરણસ્પર્શ કરીએ, તે આપણો મોટો અપરાધ છે. આપણે તિલક ધારણ કરવામાં શરમ આવે, આપણને કંઠી ધારણ કરવામાં શરમ આવે. ઘણા વૈષ્ણવ ઘણા બધો કંઠી પણ હોતી નથી. તો એનું ફળ શું? કે સર્પ યોનિમાં 100 જન્મ. એનું પ્રાયશ્ચિત શું? 300 સાષ્ટાંગ દંડવત કરવા. 300 સાષ્ટાંગ દંડવત કરવા. જો આ અપરાધ આવી ગયો, કાલે પૂજા લોપ, પ્રભુના સમય સેવાના સમયમાં અવેર કરવી અને સમયનો લોપ કરવો. જે સમય આપણે જગાડીને આપણે બધા કાર્યથી નિવૃત્ત થઈને ઠાકોરજી જગાડીએ તો આ દોષ આપણને લાગી જાય. કાલે પૂજા લોપ, સમયસર પૂજા ન થાય, સેવા ન થાય તો આપણે પૂજા નથી પણ સેવા છે, સેવાનો લોપ થાય તો ગધેડાના 3 જન્મ આવે. 4 સતપલ દુગ્ધાભિષેક, 400 તોલા દૂધથી એનો અભિષેક કરવો. તાપસાભિમત્યા નૈવેદ્યસ્ય ના દાનમ, પોતે તપસ્વી છે એવા અભિમાનથી નૈવેદ્ય ગ્રહણ ન કરે તો. જેમ અચ્યુતદાસજી નો દાખલો લઈ. અચ્યુતદાસજી ને માટે શ્રી ગુસાઈજી એવી આજ્ઞા કરી કે આ જ્યારે આવે ત્યારે પ્રસાદ હોય તો પ્રસાદની પાતળ કરી દેવી, અને ન હોય તો સામગ્રી આમને ધરી દેવી, એવી શ્રી ગુસાઈજીની આજ્ઞા હતી. ભીતરિયાને એમ થયું કે પ્રસાદ ધરી દેવો એ તો બરોબર છે, પ્રસાદ ઉપર તો બધા વૈષ્ણવનો અધિકાર છે, અધરામત ઉપર તો, પણ સામગ્રી ધરી દેવી તો આ એવા કેવા મોટા ભગત થઈ ગયા અને ઠાકોરજીને આરોપવાની સામગ્રી અને ધરી દેવી. એટલે એક દિવસ એને પાતળમાં ગોબર રાખ્યું અને અચ્યુતદાસજીને કીધું કે અચ્યુતદાસજી આપણે પ્રસાદની પાતળ રાખી છે. એટલે અચ્યુતદાસજી બિરાજી ગોબર આરોગી ગયા. ઓલા અહીંયા સાષ્ટાંગ દંડવત કર્યા, પગ પકડ્યા, મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. એટલે ઘણા લોકો જોજો, મારા પિરામણી ખાસ તમે જોજો, યમુનાજી નો વાંક થતો છે તો મર્યાદા યમુના જલ નહીં છે. યમુના જલ છુવાય કરું, તુર્ય પ્રિય છે, એનો તમે અનાદર કરો, એને તમે લ્યો નહીં તો તમે અનાદર કેનો કર્યો? જેનાથી તમને ભગવત કૃપા પ્રાપ્તિ થવાની છે, જે તમારો ભગવત સંબંધ જોડી દે છે, એનો તમે વિરોધ કરો છો. નાગજી ભટ્ટ નો પ્રસંગ લઈએ તો શ્રી ગુસાઈના અંતરંગ કૃપા પાત્ર હતા, નિજ સેવકોમાં હતા. એટલે નાગજી ભટ્ટ ને સ્વપ્નમાં આજ્ઞા કરી તું મારી પાસે આવ, અને અધવચ્ચે ડોકરીનું ઘર આવે છે, એને ઘરે 3 દી રોકાજે, મહાપ્રસાદ લેજે, પછી તું મારી પાસે આવજે. તો નાગજી ભટ્ટ આવ્યા. નાગજી ભટ્ટ આવી જોયું કે આ તો બીજા વર્ણનની છે, અમારા બ્રાહ્મણ નથી, આના આટલી સખડી કેમ લેવી? એટલે 3 દી રોકાણા, પણ ફલાહાર ને દૂધ કરીને એવું જ લીધું. શ્રી ગુસાઈજી પાસે આવે તો ગુસાઈજી પીઠ દઈને બિરાઈ ગયા. શા માટે? અપ્રસન્ન થયા. નાગજી ભટ્ટ સમજી ગયા, દંડવત કરીને તરત જ પાછા ગયા. ડોકરીને 3 દી રોકાણા અને 3 દી મહાપ્રસાદ, સખડી મહાપ્રસાદ લીધો. આ પ્રસંગ આપણને શું સમજાવે? કારણ કે આપણો જે ગુસાઈજી આજ્ઞા કરી, લીલા સંબંધે આજ્ઞા કરી. લીલામાં આપણે બધી સખીઓ છીએ, કોઈ પુરુષ નથી, કોઈ ઇતર વર્ણ નથી. તો એક સખીને બીજી સખી સાથે શું ભેદભાવ હોય? આપણે બધી લીલામાંથી વિકુટા પડેલા દૈવી જીવો છીએ, અને દૈવી જીવો એટલે પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, પણ મર્ત્ય લોકમાં
લીલામાં તો બધી સ્ત્રીઓ જ છે. સખાઓ પણ રાત્રિ લીલામાં સખીઓ થાય, જો તમે વાંચ્યું હોય તો. દિવસની લીલામાં, ગૌચારણ લીલામાં, ખેલમાં, એમાં સખા થાય અને રાત્રિમાં સખીઓ થાય. હવે એમનો મહાપ્રસાદ નો અનાદર કરીએ, જેમ ગોકુલનાથજી વાળા કરે છે. એ બજારનું ખાઈ આવશે પણ તમારા ઠાકોરજી ધરેલો મહાપ્રસાદ નહીં લે. તેનું ફળ શું છે? વૈતરણ્યમ પાતઃ. 100 વર્ષ સુધી વૈતરણીમાં પડવું પડે. વૈતરણી નથી, પછી વૈતરણીથી આગળ ન વધાય. એનું પ્રાયશ્ચિત છે ઉપવાસ ત્રય. 3 ઉપવાસ કરવા અને પ્રભુ માટે મંદિર બંધાવવું. પ્રાસાદ કરણમ છે. વૈષ્ણવ પીડનમ. વૈષ્ણવને પીડા કરવામાં આવે તો, જેમ નાનદાસે પેલા વિષ્ણુદાસ નો અપરાધ સમજીને કોડા ફટકાર્યા હતા. અને જયારે પ્રસાદ લેવા પાછળ રાખી ત્યારે જોયું હતા શરીર ઉપર આખા કોરડાના લાલ લાલ નિશાન. તો કે આ શું થયું? એ વિષ્ણુ ગુસાઈજીના પરમ કૃપા પાત્ર હતા. એમનું નામ ના લીધું કે નામદાસે મને કોરડા મરાવ્યા. એને કીધું કૃપાનાથ, દેહના દંડ દેહ ભોગવવા પડે. આપણે પણ દેહના દંડ ભોગવીએ. પણ છતાં આપણે એવું નથી માનતા. આપણે કઈ કોકે મારા ઉપર કરાવી નાખ્યું, કોકે આમ કર્યું, કોકે તેમ કર્યું. કેવા આપણા દેહના દંડ આપણે ભોગવવાના, આપણા કર્મના ભોગ આપણે ભોગવવાના, પ્રારબ્ધના કર્મ ભોગ ભોગવવાના, એવું આપણે વિચારતા નથી. એના માટે એ ભોગોની નિવૃત્તિ માટે પ્રભુની શરણાગતિ, ગુરુની શરણાગતિ એ જ એક ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. ગુરુને પ્રસન્ન કરો, ગુરુની પૂર્ણ શરણાગતિ મન વચન કર્મથી, તો તમને પ્રારબ્ધ, કારણ કે અણુભાષ્યમાં આજ્ઞા કરે છે કે મારો સેવક પ્રારબ્ધ ભોગવતો નથી, તો એ પ્રભુ એ સેવક ને ક્યારે પ્રારબ્ધ કે કર્મ ભોગ આવે નહીં. હવે એનું ફળ શું મળે? વૈષ્ણવ તમે પીડા આપો તો 7 જન્મની દરિદ્ર, 7 જન્મ સુધી એને ગરીબી ભોગવવી પડે. પિશાચો અબ્દશતત્રયમ, 300 વર્ષ સુધી પિશાચોનીમાં રહેવું પડે. અને જેને પીડા આપી છે એના ફળમાં એમ લખેલું છે કે જેને પીડા આપી છે એને પ્રભુના અધરામતથી અથવા ગુરુના અધરામતથી એને સંતોષ કરાવવો અને યત્કિંચિત યથાશક્તિ એને ધન દેવું, તો આ તમારા અપરાધનું નિવારણ થાય. અનૌચિત્ય પૂજનમ, અનુચિતપણાથી પૂજા કરે તે. આનો એક સીધો સાદો અર્થ એવો થાય, મહાપ્રભુજી ગુસાઈજી આદિ જે સેવા ક્રમ બતાડ્યો એ સેવા ક્રમથી વિપરીત કરે, પોતાની મનગણત સેવા કરે તો એનું ફળ શું છે? એ સેવા નિષ્ફળ જાય. એટલા માટે શ્રી ગુસાઈજી મહાપ્રભુજી પોતાના સેવકને પાસે રાખીને જતા કે જ્યાં સુધી એને સેવાનો ક્રમ સિદ્ધાંત હૃદયારૂઢ ન થાય ત્યાં સુધી તું મારી પાસે આવતો. આજે જેટલા લોકો ઠાકોરજી પધરાવે, દુર્ભાગ્ય છે કે ઠાકોરજી પધરાવે પણ એની અનુકૂળતા પ્રતિકૂળતા પૂછતા નથી. આ રાજી કેમ મારા ઉપર થાય એ કેવો ક્રમ સેવાનો પૂછતા નથી. પોતાની અનુકૂળતા પ્રમાણે આજ્ઞા લે. તમે પણ પરણીને ઘરે નવી વહુ આવે તો છે તે એ માને પૂછે, સાસુને પૂછે કે તમારા દીકરાને શું ભાવે, કેવું ભાવે, ચા કેવી પીશે, ક્યારે જોશે.
તમે ઠાકોરજીને પધરાવો, ઠાકોરજી માટે કઈ પૂછતા જ નથી. અરે પુષ્ટાવા આવો ત્યારે પુષ્ટાવાનું જે કે સાહિત્ય જોઈએ એ પણ પૂરેપૂરું નથી લાવતા. પછી એમાં નંદનંદન નો આવિર્ભાવ કઈ રીતે થાય અને નંદનંદન પૂર્ણ બ્રહ્મ તમારા પર કૃપા કઈ રીતે કરે. તમારે જરૂર જ નથી, તમારે ખાલી ટાઈમ પાસ જ કરવો છે તો પૂજો. यहाँ એનું પ્રાયશ્ચિત બતાવે છે. અયુતમ જપ, 10,000 અષ્ટાક્ષરના જપ કરવા. ભગવતી કંબલ સ્પર્શનમ, સેવામાં ઊનની કોઈ વસ્તુ, શાલ, કંબલ, સ્વેટર પહેરીને જવાય નહીં. જો પ્રભુને સ્પર્શ થઈ જાય તો યાવત પશુ રોમ સંખ્યા વર્ષમ કુંભી બાક, જે પશુના એ રૂવાડા છે, એ જેટલા એ પશુના રૂવાડા છે એટલા વર્ષ સુધી તમારે કુંભી પાક નરકમાં રહેવું પડે. સ્વેટર પહેરીને, ઊનનું વસ્ત્ર પહેરીને સ્પર્શ ન કરે પ્રભુ. આ પ્રશ્ન વર્જ્ય છે, ઊન છુવાય. ઊન ઓમ શુદ્ધ છે, વૈદિક કર્મોમાં શુદ્ધ છે, પણ ભગવત સેવામાં વર્જ્ય છે. વેનું પ્રતિમા પ્રમાણમ સુવર્ણ હિરકાલી દાનમ, ભગવત સ્વરૂપનું જે વજન હોય એ પ્રમાણે સુવર્ણ અને હીરાનું દાન કરવું, જે શક્ય નથી આપણા માટે. ઉલ્લંઘનમ, ઉલ્લંઘન એટલે પ્રભુની મંદિરની ડેરી ઓળંગવામાં અપરાધ પડે છે. એટલે ડેરી ઓળંગતી વખતે આપણે વિનંતી કરી, ભગવત ધામ ભગવન નમસ્તે અલંકારો મિતત અંગીકુરુ હરે અર્થે શાંતા પાદોપમર્દનમ. આ વિનંતી છે જેથી કરીને એ ઉલ્લંઘનનો દોષ ન લાગે. પછી કોઈ ઠાકોરજીની વસ્તુ પડી હોય અને એને આપણે લાંગીને જાય, સ્નાનનો થાળ પડ્યો હોય, આભરણની પેટી પડી હોય કે ચોકી પડી હોય કે કઈ એવી વસ્તુ ભગવત સેવા ઉપયોગી વસ્તુ પડી હોય ને એને આપણે ઉલ્લંઘી જાય અથવા પ્રભુને આપણે લાંગી જાય તો આપણો અપરાધ થાય. અને અપરાધનું ફળ છે બિલાડીનો અવતાર આવે. એનું પ્રાયશ્ચિત છે પ્રભુના મંદિરની 100 પરિક્રમા કરવી, 100 પરિક્રમા મંદિરની કરવી. પૃષ્ઠ દર્શનમ, ભગવાનને ઊંધા ફેરવીને પીઠ જોવી. ઠાકોરજીને ઊંધા રાખીને એની પીઠ જોવી, તેનું ફળ એ અપરાધ છે. અપરાધનું ફળ જગતનો શત્રુ બને, જગત શત્રુત્વમ. એ જગતનો શત્રુ બને. તેનું ફળ શું છે? પ્રાયશ્ચિત શું છે? શૈયા અર્પણ, પ્રભુને શૈયાની અર્પણ કરવી. ગુરુ દેવદેવ અવિશ્વાસ, ગુરુને પ્રભુના માં અવિશ્વાસ કરવો. મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે, પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ રજે. એ જે ધણી છે જેની સાથે આપણો સંબંધ બાંધ્યો છે, એ પૂર્ણ બ્રહ્મ ની સાથે જે સંબંધ બાંધ્યો છે, પૂર્ણ બ્રહ્મ કર્તુમ અકર્તુમ અનિતા કર્તુમ સામર્થ્ય ધરાવે. પણ એના સામર્થ્યમાં અને ગુરુના સામર્થ્યમાં અવિશ્વાસ હોવાથી આપણે વિનંતી કરવા આવીએ કે મારો ધંધો નથી હાલતો, મારા લગ્ન નથી થતા, મને સંતાન નથી થતું, મને આમ નથી થતું, મને તેમ નથી થતું, મને આમ થાય, મને તેમ થાય, મને સપનામાં આ દેખાય તે દેખાય. એનું કારણ એટલું છે કે ગુરુના સામર્થ્યમાં આપણને વિશ્વાસ નથી, પ્રભુના સામર્થ્યમાં વિશ્વાસ નથી. એટલે મહાપુરુષ અવિશ્વાસ નૈવ કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. સાક્ષાત પૂર્ણ બ્રહ્મ માનો પ્રભુને અને સાક્ષાત ગુરુને ઈશ્વર માનો. એના આશીર્વાદ માત્રથી તમારા કામ થઈ જશે. તમારે અન્ય સાધનો કરવા નહીં પડે. આજે તમને
અમારે અન્ય સાધનો બતાડવા પડે કે ભાઈ પિતૃદોષ છે તો પાટલા ભાગવત કર, આ છે તો આ કર, ફલાણું છે તો ફલાણું કર, ઢીકણું છે તો ઢીકણું કર. તમારા તકલીફોના નિવારણ માટે તમને અન્ય સાધન બતાવવા પડે. અન્ય સાધનની જરૂર કેમ? આપણો સંબંધ કેની હારે છે? એના સામર્થ્યમાં વિશ્વાસ નથી. ઘણા વૈષ્ણવો ભાઈ બીજના યમના સ્નાન કરવા જાય. શા માટે? યમનું તેડું ના આવે. તો પૂર્ણ બ્રહ્મની સાથે સંબંધ કર્યા પછી યમ તમને કાલ કર્મ નો બાંધે રે, યમ તેને ધનુષ નો સાંધે રે. એ ખોટું છે? પણ તમારો અવિશ્વાસ છે. તમારી એમાં દ્રઢતા નથી, એમાં નિષ્ઠા નથી. શ્રી વલ્લભ મારા શિર પર ગાજે છે, ખાલી બોલો છો, પણ જો ખરેખર એવું દ્રઢતા હોય કે શિર ઉપર બિરાજે મારા વલ્લભ, તો કોઈની માએ સવા શેર સુટ નથી કરતી તમને આંગળી ચીંધી છે કે તમને કોઈ નડે. એટલે ગુરુદેવ તો વિશ્વાસ છે. આપણામાં આ અવિશ્વાસ ગુરુના સામર્થ્યમાં, કારણ કે આપણામાં મનુષ્ય બુદ્ધિ આવી ગઈ અને પ્રભુમાં આપણે મૂર્તિનો ભાવ આવી ગયો. મૂર્તિ છે, સ્વરૂપ છે. તમે જેટલા ઠાકોરજી બિરાજે પૂછજો કે તમારા પર શું બિરાજે? અમારી ઉપર તો લાલન નું સ્વરૂપ બિરાજે. શા માટે એમ નથી કહેતા કે સાક્ષાત નંદન બિરાજે? એટલે આ અવિશ્વાસ છે આપણને. હજી મૂર્તિ ભાવ આપણે ગયો નથી. વસ્તુત કૃષ્ણ એવો નો ભાવ દ્રઢ નથી થયો. ગુરુમાં અને ઠાકોરજીમાં વસ્તુત કૃષ્ણ એવો નો જયારે ભાવ દ્રઢ થાય ત્યારે પછી કૃષ્ણ અનર્થ મોચક મહાપ્રભુની આજ્ઞા. શ્રી ગુસાઈજી એમ કે કાળોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન બાધતે. તો આ કઠિન કાળમાં કૃષ્ણ ભક્ત ને કઠિન કાળ બાધા નથી કરતો, પણ કૃષ્ણ ભક્ત લાવવા ક્યાંથી? થાવું કોણ? થાય કોણ? તો એનું ફળ છે સર્વ નિષ્ફળતા. બધી બાજુથી તમને બધા કર્મોનું અને તમને બધી બાજુથી જે કઈ તમે કરો એ બધામાં નિષ્ફળતા મળે. એનો ઉપાય છે ભાગવત શ્રવણમ. ભાગવત શ્રવણમ નો અર્થ એ નહીં કરવાનો કે મંડપ બાંધીને મોટી સપ્તાહ કરીએ ને મોટા શાસ્ત્રીજીને બોલાવીએ, એવું નહીં. ઘરે બેસીને ભાગવતના મૂળ શ્લોકનું શ્રવણ. કે શાસ્ત્રીજી એમાં ધૂન ને ઉદાહરણ એ બધું ઉમેરે તો એ ઉદ્ધાર ના કરી શકે. ભાગવતના મૂળ શ્લોક ભગવાનની ગોવર્ધનનાથજી નામાત્મક સ્વરૂપ છે, એટલે એ સ્વરૂપ તમારો ઉદ્ધાર કરી શકે. માટે મૂળ શ્લોક વાંચવાનો અથવા મૂળ શ્લોકનું શ્રવણ કરવાનું. અપવિત્રતાયામ દર્શનાધિકમ. અપવિત્ર અવસ્થામાં એટલે સંદાસીને આપણે દર્શન કરવા વયા જઈએ, મોઢું વીછળીને વયા જઈએ, સૂતક પિંડમાં દર્શન કરીએ. કુંભનદાસજી થી રહેવાતું નહીં. ગુસાઈજી માગે કે ગ્વાલના દર્શન કરવા આવો, કારણ કે માલાજી જારીજી કઈ બિરાજતું ન હોય, બીડાને બિરાજતા હોય ગ્વાલના દર્શનમાં. હવે એ જયારે કુંભનદાસજી લીલામાં પધાર્યા ત્યારે છત્રપતિદાસજીને કીધું કે કુંભનદાસજી આવતા તમે દર્શન કરવા આવો. છત્રપતિદાસજી હાથ જોડી વિનંતી કરી. એ મારું સામર્થ્ય નથી, એમનું સામર્થ્ય હતું, મારું સામર્થ્ય નથી. ને તો છત્રપતિદાસજી ઘોડીઓમાં ઝૂલતા હતા ત્યારે પ્રભુની અંતરંગ લીલાનું વર્ણન કર્યું. વે દેખો ભરત જરો દીપક હરિપોઢે ઊંચી ચિત્ર સારી. હવે એનું સામર્થ્ય ન હોય, જેને ઘોડિયામાં ઝૂલતા ઝૂલતા ભગવત લીલાના દર્શન થતા હોય, એનામાં સામર્થ્યની કમી શું હોય? એટલે અપવિત્રતા એમ દર્શનાધિકમ. પછી મનથી અપવિત્ર હો, શરીરથી અપવિત્ર હો, બુદ્ધિથી અપવિત્ર હો, એવી અવસ્થામાં ઠાકોરજીના દર્શન ન કરવા. તેનું ફળ શું છે? તાવત દિન કૃત સેવા વૈફલ્ય. ત્યાં સુધી કરેલી તમારી સેવા નિષ્ફળ જાય છે.
હવે એનું પ્રાયશ્ચિત શું છે? પંચામૃતાભિષેક. ઠાકોરજીને પંચામૃત કરાવવું. જ્યારે તમે બુદ્ધિ તમારી શુદ્ધ થાય, તમે શારીરિક માનસિક બધી રીતે શુદ્ધ થાવ, ત્યારે ઠાકોરને પંચામૃત કરાવવાનું. અને માલતી કુસુમા હાર અર્પણમ છે. માલતીના ફૂલ આવે લીલા રંગના, એ લીલા રંગના માલતીના ફૂલની માળા અંગીકાર કરાવવી. કૃત વિરુદ્ધોપચાર. સેવામાં વિરુદ્ધોપચાર કરે. વિરુદ્ધોપચાર એટલે જેમ અત્યારે અમારે મનોરથમાં જે મનોરથી હોય, હવે ઓલા મર્યાદીના ઠાકોરજી અપ્રસમાન મેનમાં બિરાજતા હોય, એ લોકો મનોરથીને કહે કે તમે નાઈ લ્યો. જેને સેવાનો અધિકાર નથી, સેવાની આજ્ઞા નથી, એવા ઘર ધણીને કહે કે નાઈ લ્યો. અને નાઈને પલ્લાની દોરી ખેંચવા કે વિડીયો ઉતારવાનો હોય. વિડીયો ઉતારવા માટે પોતાની મેનના ઠાકોરજીને જેને આજ્ઞા નથી, જેને અધિકાર નથી, એના હાથમાં પ્રભુના પાલનાની દોરડી પકડાવી. આ વિરુદ્ધ ઉપચાર કહેવાય. ઘણા લોકો ઉષ્ણકામમાં પણ નવનીતલાલને વાંકો ધરાવે, ઘણા લોકો નવનીતલાલને તનિયો ધરાવે. આ બધા વિરુદ્ધોપચાર છે, અને એ કરવાથી મૃત યોનિ એટલે મરણ પામતા જન્મે અને જન્મતા જ મરી જાય, આવી રીતે થાય. આ એનું ફળ છે. એનું પ્રાયશ્ચિત છે માલતી કુસુમાર્પણ. માલતીના ફૂલની માળા ધરવી. અવૈષ્ણવ યાગાદા ઉપકાર. અવૈષ્ણવ યજ્ઞમાં ઉપકાર કરે. યજ્ઞ આપણે અન્નકૂટને યજ્ઞ માનીએ, તો એ યજ્ઞમાં આપણે વૈષ્ણવની ભેટ આવે તો બરોબર છે, પણ જો અવૈષ્ણવની ભેટ આવે કે 56 ભોગ કરવો છે, બડો મનોરથ કરવો છે, એમાં અવૈષ્ણવની ભેટ જો આપણે લઈએ, અથવા કોઈ કાર્યક્રમ કરવો છે, એમાં પણ અવૈષ્ણવની ભેટ આવે, તો ભગવત પ્રસાદે સહસ્ર વર્ષાની અંતરાય. તો પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે 1000 વર્ષ સુધી અંતરાય પડે છે. એનું પ્રાયશ્ચિત છે યાગમાં અને અન્નકૂટમાં તમે જેટલું ભોગ ધરો છો, એનાથી બમણો તમારે ભોગ ધરવાનો. વિદ્ધ જન્માષ્ટમી એકાદશી આદિ વ્રકરણમ. આપણે ત્યાં તિથિ જયંતિ વ્રત એ બે રીતે માનવામાં આવે છે, એક સ્માર્ત અને એક વૈષ્ણવ. સ્માર્ત એટલે સેવોનું. એ લોકોને વિદ્યા એકાદશી કરે, વિદ્યા જન્માષ્ટમી મનાવે. આપણે ત્યાં ઉત્સવમાં ફેરફાર એટલા માટે આવે કારણ કે આપણે વૈષ્ણવ તિથિ ગ્રાહ્ય કરીએ છીએ, વિદ્યા તિથિ અંગીકાર કરતા નથી. વિદ્યા તિથિ આપણે ત્યાં માનવી નથી. જેમાં બીજી તિથિનો અંશ રહેલો હોય એને વિદ્યા તિથિ કહેવાય. એમાં બીજી તિથિનો અંશ રહેલો એ તિથિ આપણે સ્વીકારતા નથી, આપણે શુદ્ધ તિથિ સ્વીકારીએ છીએ. એટલે આપણાને એ લોકોમાં ઉત્સવમાં મનાવવામાં એકાદશીમાં ફેર પડી જાય. ફળ શું છે? સહસ્ત્ર જન્માની નરક પાતસ્થતા. 100 જન્મ સુધી નરકમાં પડ્યું રહેવું પડે. ગરીબ સંતાન નિસંતાન થાય, ગરીબ થાય, નિસંતાન થાય, અને આદિ વ્યાધિ અને પીડાથી યુક્ત થાય. આવું આપણે થાય. એનો ઉપચાર છે, ફલ પ્રાયશ્ચિત છે સદદંડ. 100 દંડ, યાને
એટલું રૂપિયા એટલું દ્રવ્ય પ્રભુને અંગીકાર કરાવવું. પર્વ યાત્રા ભંજનમ, કોઈ આપણે ઉત્સવ મનાવતા હોય અથવા યાત્રામાં ગયા હોય અને ભાઈ અહીંયા જશો તો આમ થશે ને તેમ થશે ને તમારે ભૂખે મરવું પડશે ને, એવો જે ઉત્સાહનો ભંગ કરે. સહસ્ર વર્ષમ સર્પસ તદ્દાવદ વર્ષમ ગર્દભસ તદ્દાવદ વર્ષમ નાસસ તતો દરિદ્ર નિચસ્ય. 1000 વર્ષ સુધી સર્પ અને એટલા જ વર્ષ સુધી ગધેડો અને એટલા જ વર્ષ સુધી શુદ્ર અને પછી દરિદ્રનો નીચ અવતાર થાય. ભગવાન મંદિરે ગુરુ સમીપે છે સાંસારિક વાર્તા કર્ણમ. આપણે ઠાકોરજી ના દર્શન કરવા જઈએ તો અહીંયા આપણી લૌકિક ઘરની વાતો સંસારની વાતો ચાલુ હોય. ગુરુની સામે જાય તો ગુરુને જિજ્ઞાસા પ્રગટ કરીએ, સાંપ્રદાયિક પ્રશ્નો પૂછીએ કે જે આ સેવાનો ક્રમ એટલે કેવી રીતે થાય, શું થાય, એવું બધું પૂછવાને કારણે આપણે માનવીના ભાવનો ઓલો આમ કરી ગયો ને ઓમ દીકરી ઘણી વાઈફાઈ નું થઈ ગયું લાગે છે. એક મિનિટ. વાઈફાઈ નું ઇસ્યુ થઈ ગયું લાગે છે. પધારશે ફરીથી.
આપ ફરી બોલી જાઓ એટલે વૈષ્ણવ સાંભળે છે જે. એક મિનિટ. વૈષ્ણવ જે આપસી હા હલો જે આજે જે આપસી બોલી જાઓ વૈષ્ણવ સાંભળશે જે મેં સ્પીકર મૂક્યું. મારે પોરબંદરમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે. મારે એને ફરિયાદ લખવાની પડશે કેમ બંધ થઈ ગયું. એટલે હવે આજે નહીં પણ કાલથી ચોપનમાં અપરાધથી આપણે શરૂઆત પાછી કરશું. ઓકે જે દંડવત પ્રણામ જે શ્રી. હા જે શ્રી દંડવત પ્રણામ જે. વૈષ્ણવ જે શ્રી એ કહ્યું એમનું એ થઈ ગયું છે તો આપણે બધું સ્ટોપ કરી દઉં 1 મિનિટ.